गुड आफ्टरनून सर। वेरी वेरी कॉन्ग्रेचुलेशंस, आपका कनाडा का विजिटर वीज़ा आ गया। सो आपका ओवरऑल एक्सपीरियंस विनी के साथ किस तरीके का था? વિની જોડે બહુ સારો એક્સપિરિયન્સ હતો મારો. રાઈટ. બીજી વસ્તુ કે જ્યારે હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો 11 જાન્યુઆરી, હા. ત્યારે હું 2 જગ્યાએ કન્સલ્ટ કરીને આવ્યો હતો. ઓકે. અને જ્યારે એને મેં કન્સલ્ટ કર્યું ત્યારે મને વિશ્વાસ પડી ગયો કે આનું કામ મને સારું લાગે છે. બેઝિક તમે હતા અને એની જે તમારી જે બોલવાની સ્પીચ ને બધું હતું એ પ્રમાણે મને બોલવાનું સારું લાગ્યું. અને પછી મેં તમને લગભગ 15 તારીખે તમને કામ આપ્યું. એ પછી પણ મને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. કોઈ પ્રોબ્લેમ થઈ વચમાં કોઈ આપણા સાઈડથી અને બેઝિક કોઈ પ્રોબ્લેમ નહોતો. એમને જે પ્રમાણે કેસ ઓફિસર રોક્યા હતા ટાઈમ ટુ ટાઈમ એમને જે પ્રમાણે મને જે ગાઈડન્સ આપતા ગયા અને જે પ્રમાણે ડોક્યુમેન્ટ મારું સબમિશન થતું ગયું એ પ્રમાણે ગાઈડન્સ પ્રોપર હતું. કોઈ તકલીફ નથી, एकदम સરળતાથી લીધા આવે છે. और सर आपका लास्ट में कोई रिजेक्शन था? हाँ, 2014 में મારું યુએસમાં રિજેક્શન હતું. એ પ્રમાણે મને અત્યારે થોડો ડર લાગતો હતો કારણ કે મારી ટ્રાવેલ હિસ્ટ્રી કંઈ હતી નથી. અને અત્યારે મેં જે એપ્લાય કર્યો ત્યારે ટ્રાવેલ હિસ્ટ્રીના હિસાબે વધારે વિઝા મળતા હોય છે, પણ મારે કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહીં અને રિજેક્શન નહીં હતું. અહીંયા આવ્યા પછી મારો આત્મવિશ્વાસ વધ્યો હતો અને મેં એપ્લાય કર્યો. થેન્ક યુ.